ગોધરા શહેર વોર્ડ નંબર 7માંથી ગોધરા નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચેલી મહિલાઓએ સ્થાનિક પાલિકા સભ્ય સિદ્દીક ડેની હાયના નારા લગાવ્યા હતા અને તેઓ વર્ષોથી ગુમ અને બિનકાર્યરત હોવાની વાત કહેતા પાલિકા રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો। ઉલ્લેખનીય છે કે દર વખતની પાલિકા ચૂંટણીમાં વોર્ડ બદલીને લોકોની આંખમાં ધૂળ નાખીને સામ દામ દંડ ભેદની નીતિએ જીત હાંસલ કરીને પાલિકા પહોંચતા સિદ્દીક ડેની ફક્ત ચૂંટણી સમયે જ મતદારોને નજરે ચડે છે અને પછી 5 વર્ષ આંખે સોજા ચડાવી દેતા હોય છે, કારણ કે તેઓ જે તે વોર્ડમાં ફરી ચૂંટણી લડવાના હોતા નથી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવનારા નગરપાલિકાની ચૂંટણી તેઓ વોર્ડ નંબર 6માંથી લડીને ત્યાંની પ્રજાને રંજાડવાનો કારસો ઘડી રહ્યા છે। હાલ ગોધરા શહેરના વોર્ડ નંબર 7ની સ્થિતિ ખૂબ જ ગંભીર અને દયનીય છે। વરસાદી પાણીના ભરાવાના કારણે ઘેર ઘેર માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે, જ્યારે વિસ્તારના કેટલાક ભાગોમાં મીઠા પીવાના પાણીની સુવિધાઓ નથી, સાથે જ રાત્રિ સમયે અંધારપટ ભાસતા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટોની સુવિધાઓ નથી। આ તમામ બાબતોની ફરિયાદ કરવા માટે સ્થાનિક મહિલાઓ આક્રમક સ્વરૂપે ગોધરા નગરપાલિકા પહોંચી પોતાની રજૂઆત કરી હતી। तकलीफ છે કે અમે કહી ના શકીએ કેમ અમારું આનામાં પાણી નથી, કચરું બહુ છે। અમારે મીઠું પાણી પીવા લેવા જવાનું સવારે 5 વાગે નીકળે, નાનો છોકરો કુવારીને ત્યારે અમે પોણી જોઈએ અને જતું રહે તો ઘેર પાછા આવીએ। બીજું લાઇટ નથી થંભો પર, ત્રીજું ઘર વેરો ભરેલો છે ને તોય બી અમારી કોઈ સિદ્દીક ડેની સુનાઈ કરતો નથી। વારંવાર અમે એને ફોન માર્યા છે પણ એ વાત કરીને છોડ દેશે, હા આવે અને રોડ અત્યારે બધા બની રહ્યા છે તો અમારી રોડની કોઈ સુનાય છે નહીં, એમ કે 4 મહિના પછી 6 મહિના પછી બનશે। હવે અમે કરીશું, અમે આગળ કંઈ નહીં કરીએ, એ અમને તમે રજૂઆત કરી આલો। અમારા ત્યાં રોગચાળો ફાટેલો છે, અમે આમ જઈએ બી કઈ દવાખાના રૂપિયા કઈ લેવા જવાનું, ભલે 5 રૂપિયા લઈને આવે ખાઈએ કે દવાખાનું જઈએ ને સરકાર અમારી સુનાય ના કરે।